Hello students, welcome to you all once again on our YouTube channel. Students, today we are going to talk about part 3 of the lesson Manage your stress. એટલે કે તમારા તણાવને નિયંત્રણમાં રાખો અથવા તમારો તણાવ પ્રબંધિત કરો. એમાં આપણે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટીની વાત કરી હતી, માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કેવી રીતે કરવી એની. સો in the last second video we talked about stop overthinking, એટલે વધારે પડતું વિચારવાનું બંધ કરવું. એનાથી આપણે આપણી માનસિક તણાવ જે અનુભવી રહ્યા હોય છે એમાં આપણને રિલેક્સેશન મળે છે. નાઉ વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધ સેકન્ડ પોઈન્ટ, ધ સેકન્ડ ટ્રીક. બીજી ટ્રીકની વાત કરીએ છીએ, દેટ ઇઝ સેલ્ફ હિપ્નોસિસ, આત્મસંમોહન. તો શું છે આત્મસંમોહન અને એના થકી આપણે આપણા સ્ટ્રેસને કેવી રીતે ઓછો કરી શકીએ છીએ, આપણા તણાવને કેવી રીતે ઓછો કરી શકીએ છીએ એની વાત કરેલી છે. તો સ્ટુડન્ટ્સ, હિયર ઇટ ઇઝ રિટન, યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. કે યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ એટલે કે તમે આ આત્મસંમોહનની જે તરકીબ છે એનો ઉપયોગ કરી શકો છો. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ કરવા માટે એટલે કે રાહત મેળવવા માટે મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવમાંથી, મેન્ટલ એટલે માનસિક અને સ્ટ્રેસ એટલે કે તણાવ, તો માનસિક તણાવમાંથી રિલીવ એટલે કે રાહત મેળવવા માટે તમે આ જે આત્મસંમોહનની જે તરકીબ છે એનો ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ એટલે કે આ પ્રકારનો અભ્યાસ કરો. નીચે મુજબ જે આપેલો છે ફોલોઈંગ એટલે કે નીચે મુજબનો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. જો વિદ્યાર્થી મિત્રો તમે તમારી આંખોને બંધ કરીને જો આ ક્રિયા કરો છો ને તો એ તમારા માટે બહુ સારી રહે છે. એટલે કે આંખો બંધ રાખીને તે કરવી વધુ સહેલી બને છે. તો કઈ ક્રિયા કરવાની કહી છે અને કઈ ક્રિયાથી આપણે વી કેન ગેટ રિલીવ ફ્રોમ મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવમાંથી આપણને રાહત મળી શકે છે. તો લેટ્સ સી. તો પહેલું લખ્યું છે કે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ચેર એટલે કે ખુરશીમાં. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સેટલ બેક કરવું એટલે કે આરામથી બેસવું. સેટલ બેકનો મતલબ થાય છે આરામથી બેસવું. ક્યાં આગળ બેસવું? તો ઇન અ ચેર, એક ખુરશીમાં તમે આરામથી બેસી જાઓ. એન્ડ ક્લોઝ યોર આઈઝ અને તમે તમારી આંખોને બંધ કરી દો. હવે બીજું સ્ટેપ શું છે? સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. તો જો સ્ટાર્ટ કાઉન્ટિંગ, તમે ગણતરી કરવાનું શરૂ કરો. બેકવર્ડ્સ એટલે કે પાછળની તરફ. ફ્રોમ 99 to 70 એટલે 99, 98, 97, 96, 95, 94 લાઈક દેટ. આ રીતે 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91 એ રીતે. તો સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ, પાછળથી આ રીતે ગણવાનું ચાલુ કરો. ફ્રોમ 99 to 70. કાઉન્ટ સ્લોલી, એકદમ ધીરે ધીરે કાઉન્ટ કરો. ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. બ્રીધિંગ એટલે કે તમારી જે શ્વસન ક્રિયા છે ને એ શ્વસન ક્રિયા સાથે ફિટ બેસેલી, સાથે તાલમેલ રાખીને, વિથ યોર બ્રીધિંગ, તમારી શ્વસન ક્રિયા સાથે તાલમેલ રાખીને તમે ધીરે ધીરે કાઉન્ટિંગ કરો. સમજો છો ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ જોઈએ. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30 while imagining walking down the steps of a beautiful staircase. કે નાઉ કાઉન્ટ ડાઉન, હવે પાછું ફરીથી તમે ગણવાનું ચાલુ કરો નીચેની તરફ. ફ્રોમ 69 to 30 એટલે 69થી લઈને 30 સુધી ગણવાનું ચાલુ કરો. પહેલાં તમે શું કર્યું? શાંતિથી આંખો બંધ કરીને ખુરશીમાં બેસી ગયા. પછી તમે 99 થી 70 સુધી પાછળથી ગણવાનું ચાલુ કર્યું અને તમે તમારી શ્વાસોશ્વાસની ક્રિયા સાથે તાલમેલ પણ મેળવી લીધો. હવે 69 to 30 તમારે કાઉન્ટ કરવાનું, એટલે કે 69થી લઈને 30 સુધી તમારે ઉલટું કાઉન્ટ કરવાનું છે. વાઇલ ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટિફુલ સ્ટેરકેસ એટલે કે તમે સુંદર મજાની સીડીઓને ઉતરી રહ્યા છો. સ્ટેરકેસનો મતલબ થાય છે સીડિયા અને બ્યુટિફુલનો મતલબ છે સુંદર. ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટિફુલ સ્ટેરકેસ એટલે કે સુંદર મજાની સીડીના પગથિયા તમે ધીરે ધીરે ઉતરી રહ્યા છો તેવી કલ્પના કરો. એક બાજુ ગણતા રહો. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30 while imagining walking down the steps of a beautiful staircase. તો જ્યારે તમે સુંદર મજાની સીડીના પગથિયાઓ જ્યારે ઉતરી રહ્યા છો એવી કલ્પના કરો અને 69 થી 30 સુધી ઉલટું ગણતા રહો. જેમ તમે બોલો છો કે 69, 68, 67, 66,
65, 64. તો આ રીતે બોલતા જાઓ અને થોડી કલ્પના કરતા જાઓ અને તમે પગથિયાં નીચે ઉતરી રહ્યા છો 1 by 1 એવું એક કલ્પના કરવાનું અહીંયા કહેલું છે. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. તો તમારે શું ફીલ કરવાનું છે અહીંયા? તો તમારે એ ફીલ કરવાનું છે કે ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ. ઇન ટાઈમ એટલે કે સમયસર 69 to 30 સુધી પહોંચતા સમયસર તમે બધા જ સ્ટેપ નીચે ઉતરી જાઓ છો વિથ યોર બ્રીધિંગ. અને બ્રીધિંગ પણ આપણે તમારી બ્રીધિંગની ક્રિયા પણ ચાલુ છે. રિયાલિટીમાં તો તમે ઉતરી રહ્યા નથી. રિયાલિટીમાં તો શું કરી રહ્યા છો? તમે એક ખુરશી પર બેઠા છો, આંખો બંધ છે તમારી. તમે પહેલાં તમારા બ્રીધિંગ સાથે તાલમેલ મિલાવી દીધો, શ્વાસોશ્વાસની ક્રિયા સાથે તાલમેલ મિલાવી દીધો, 99 થી 70 સુધી ગણી લીધું. પછી 69 થી 30 સુધી ગણતા ગણતા તમારે કલ્પના કરવાની છે કે તમે સુંદર મજાની એક સીડી છે એના સ્ટેપ્સને ઉતરી રહ્યા છો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. અને તમે એવું અનુભવો તમારી જાતે કે તમે સમયસર નીચે ઉતરી ગયા છો બ્રીધિંગની સાથે સાથે. એમ કે તમે શ્વાસ લેતાની સાથે સાથે ગણતરીની સાથે સાથે એ પગથિયાથી નીચે ઉતરી ગયા છો. એટલે કે શ્વાસ લેતા લેતા તમે સમયસર નીચે ઉતરી જાઓ છો તેવો અનુભવ કરવાનું કહેલું છે. સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. સી એટલે કે જુઓ, ધ બ્યુટિફુલ એટલે કે સુંદર, ગ્રાન્ડ સ્ટેરકેસ એટલે કે જે ભવ્ય લાંબી જે સીડી છે ને એ સ્ટ્રેચિંગ થઈ રહી છે આગળ. સ્ટ્રેચિંગ અહેડ એટલે કે વધવું, આગળ વધવું. કે સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. કે તમારી આગળ આ જે સીડી છે એ લાંબી થઈ જ રહી છે એવું તમને અનુભવાઈ રહ્યું છે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. ઇમેજિન, હવે તમે એ પણ કલ્પના કરો કે જે સ્ટેપ્સ છે ને, પગથિયા છે ને, આર કાર્પેટેડ એટલે એની પર ગાલીચો પાથરેલો છે. જેમ તમે કોઈ ભવ્ય દુકાનોમાં જાઓ છો, શોરૂમમાં જાઓ છો તો નીચે જે ગાલીચો પાથરેલો હોય છે કાર્પેટ, તો એવું કલ્પના કરો કે એ જેટલા પણ સ્ટેપ છે બધા પર કાર્પેટ પાથરેલી છે. જેથી કરીને સો દેટ યોર પ્રોગ્રેસ કે તમારી જે પ્રગતિ છે ને, એટલે તમારી જે વિચારણા છે ને, તમે જે વિચારણા કરી રહ્યા છો ને, ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. એ એટલી ઓછા પ્રયાસવાળી બને. એમ કે તમને તકલીફ ના પડે, એફર્ટલેસ એઝ પોસિબલ. જેટલી તમને તકલીફ ઓછી પડે એટલું તમને મજા આવશે અહીંયા. તો આ રીતે તમારે એક એક્સરસાઇઝ કરવાની છે. આંખો બંધ કરીને ખુરશીમાં બેસી જવાનું, 99 to 70 સુધી કાઉન્ટિંગ કરવાનું, એ પણ તમારા બ્રીધિંગ સાથે તાલમેલ મિલાવીને. પછી 69 to 30 સુધી કાઉન્ટિંગ કરવાનું અને ઇમેજિન પણ કરવાનું કે તમે સુંદર મજાની સીડીને ઉતરી રહ્યા છો. અને પછી તમે તમારી જાતને તમારા બ્રીધિંગ સાથે પણ ટાઈમ ટુ ટાઈમ તમારે મેચ કરવાની. અને પછી કહ્યું છે કે તમે એવું વિચારો સીધા કે જે સ્ટેરકેસ છે એ બહુ સુંદર મજાની છે અને આગળ તમારા વધી જ રહી છે. પછી કલ્પના કરો કે એની ઉપર શું પાથરેલું છે? કાર્પેટેડ પાથરેલી છે. જેથી કરીને તમારી જે વિચારણા છે ને એ એકદમ વિધાઉટ એફર્ટ બની જાય, એટલે કે કોઈ પણ પ્રકારની તમને તકલીફ ના રહે. હવે આગળ જોઈએ. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in luxurious lift. તો અહીંયા એવું કહે છે કે હવે 29 થી 0 સુધી તમારે ગણવાનું છે અને કલ્પના કરતા રહેવાનું છે. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0, 29 થી 0 સુધી તમે ગણતા રહો. while imagining, અને ત્યારે કલ્પના પણ કરતા રહો. ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ. અને આ એક એકચ્યુઅલી તમે જે કલ્પના કરી રહ્યા હતા ને કે કાર્પેટ પાથરેલી એક સ્ટેપ્સ છે, એ સ્ટેપ્સની જગ્યાએ હવે તમે એવું વિચારો કે તમે એક સુંદર મજાની કાર્પેટેડ લિફ્ટની અંદર છો. અને આવું તમે વિચારો કે 29 થી લઈને 0 સુધી તમે કલ્પના કરતા રહો, આ ગણતા પણ રહો અને કલ્પના પણ કરતા રહો કે તમારી એક લક્ઝરિયસ જે લિફ્ટ છે, લક્ઝરિયસ લિફ્ટ એટલે કે ખૂબ જ ભવ્ય લિફ્ટ, બહુ જ વિશાળ, કે જે ધીરે ધીરે નીચેની તરફ ઉતરી રહી છે. ડ્રિફ્ટ કરવું એટલે કે ઉતરી રહી છે. તો આવી કલ્પના કરતા રહો. પછી આગળ કહ્યું છે, તો ફરીથી વાત કરું છું કે કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in luxurious lift as large as a room carpeted with views of landscape outside. એટલે કે તમે એક ગાલીચો બિછાવેલી એક રૂમ છે અને એ રૂમ જેવડી વિશાળ લિફ્ટમાંથી તમે ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા છો અને એ રૂમ પણ કાર્પેટેડ છે. અને એ રૂમમાંથી જ્યારે તમે બહારની બાજુ જુઓ તો વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, કે જેમાંથી બહારના કુદરતી દ્રશ્યો દેખાઈ રહ્યા છે તમને. આઉટસાઇડ એટલે કે બહારના, લેન્ડસ્કેપ એટલે કે કુદરતી દ્રશ્યો, વિથ વ્યૂઝ ઓફ એટલે કે તેની સાથે તમે બહારના કુદરતી દ્રશ્યો, સુંદર મજાના દ્રશ્યોને જોઈ શકો છો. આની વાત કરેલી છે. પછી કહે છે કે વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ
અલોંગ વિથ યોર બ્રીધિંગ. અને પછી તમે જ્યારે આ વસ્તુની કલ્પના તો કરી જ રહ્યા છો, 29 થી 0 સુધી ગણતરી જ કરી રહ્યા છો, પછી કહે છે કે તમારા શ્વાસની સાથે સાથે, વિથ યોર બ્રીધિંગનો મતલબ થાય છે કે તમારા શ્વાસની સાથે જે તાલ મેળવતા વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ, જે ઘટાડો થઈ રહ્યો છે ને નંબરનો, એનો પણ તમે અનુભવ કરો. વોચ કરવું એટલે કે જોવું અથવા અનુભવ કરવું, કે વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ, કે જે નંબરનો એક ધારો ઘટાડો થઈ રહ્યો છે, અલોંગ વિથ યોર બ્રીધિંગ, તમારી શ્વાસોની સાથે તાલમેળ મેળવતા તમે એ જોતા રહો. પછી કહે છે કે એઝ યુ અરાઇવ એટ 0, ધ લિફ્ટ ડોર્સ ઓપન્સ એન્ડ યુ એન્ટર અ રૂમ that is furnished just as you would like it. As you arrive at 0, અને જેવા તમે 0 પહોંચો છો, એટલે કે શૂન્ય પહોંચો છો, શૂન્ય ઉપર, the lift doors open, લિફ્ટના દરવાજા જે છે ને એ ખુલી જાય છે, and you enter a room, અને તમે એક રૂમમાં દાખલ થઈ જાઓ છો, that is furnished એટલે કે જેને તૈયાર કરવામાં આવેલો છે, બનાવેલો છે, that is made up, that is furnished, that is prepared, જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ, કે તમને જેવા પ્રકારના રૂમની પસંદગી છે એવા જ પ્રકારનો રૂમ તમને ત્યાં જોવા મળે છે. તો આ બધી કલ્પના કરવાની છે. આંખો બંધ કરેલી છે, આપણે ઉલટી ગિનતી કરવાની છે. પહેલાં આપણે 99 થી 70 સુધી કાઉન્ટિંગ કર્યું, પછી 69 થી 30 સુધી, પછી 29 થી 0 સુધી, અને જ્યારે 0 પહોંચીએ છીએ ત્યારે આપણા સામે લિફ્ટના દરવાજા ખુલી જાય છે અને આપણે એક એવા રૂમની અંદર પહોંચી જઈએ છીએ કે જે આપણે ખુદ ઈચ્છતા હોય, દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. તમને જેવા રૂમની પસંદગી હોય એવો જ રૂમ બનેલો છે એવી તમે ત્યાં કલ્પના કરો છો. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ, અને તેની અંદર શું છે, તો જેવા તમે એ રુચિકર જે ફર્નિચરવાળા રૂમમાં પ્રવેશો છો તેમાં જે તમારી બધી પસંદગીની વસ્તુઓ છે, ચીજ વસ્તુઓ છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ, બધી જ તમારી પસંદગીની વસ્તુઓ છે ઇન ઇટ એટલે તેની અંદર, એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને એ રૂમ તમારો પોતાનો પ્રાઇવેટ છે, સંપૂર્ણ ખાનગી રૂમ છે તમારો. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ. હવે તમે તમારા એ રૂમની અંદર એક કમ્ફર્ટેબલ ચેરને જોઈ લો કે જે ત્યાં હશે જ, બરાબર, આરામદાયક ખુરશીને તમે લઈ લો, એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને તેમાં આરામથી બેસી જાઓ. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? રિમેઇન ધેર in your imagination until you feel rested and refreshed, then open your eyes again. Remain એટલે રહો, there એટલે ત્યાં, in your imagination તમે ત્યાં તમારી કલ્પનામાં રહો, until you feel rested and refreshed જ્યાં સુધી તમે રેસ્ટેડ એટલે કે આરામ અને રિફ્રેશ એટલે કે તાજગીનો અહેસાસ નથી કરતા, ફીલ એટલે કે અહેસાસ કરવો, કે ત્યાં સુધી તમે ત્યાં રહો. ધેન ઓપન યોર આઈઝ, અને તમે જો એ રેસ્ટેડ એટલે કે આરામ અને તાજગીનો જ્યારે અનુભવ કરો છો એના પછી તમે તમારી આંખોને ખોલો, ઓપન કરો. તો આ રીતનું તમારે, જો તમે આ રીતનું વર્તન કરો છો અથવા આ રીતના સ્ટેપ્સને ફોલો કરો છો તો ડેફિનેટલી તમારું જે તણાવયુક્ત જે જીવન છે, જીવનમાં તમને ઘણો બધો આરામ મળી રહે છે. યુ કેન ગેટ લોટ્સ ઓફ રિલીફ ઇન યોર સ્ટ્રેસફુલ ડેઝ, ઇન યોર સ્ટ્રેસફુલ લાઈફ. સો ધીસ વોઝ વન ઓફ ધ બેસ્ટ ટ્રીક. આ એક સુંદર મજાની ટ્રીક હતી કે સેલ્ફ હિપ્નોસિસ એટલે કે પોતાની જાતને અહીંયા આત્મસંમોહન કરવું, આંખો બંધ કરીને પોતાની જાતને, કોઈ કહે એ પ્રમાણે નહીં. આત્મસંમોહનમાં શું થાય છે કે કોઈક આપણી સામે કોઈક વસ્તુને લટકાવે છે તો એ વસ્તુને લટકતી જોઈને આપણે એની સામે આંખો કરીએ છીએ અને પછી ધીરે ધીરે આપણે હિપ્નોટાઇઝ થઈ જઈએ છીએ. અને જ્યારે આપણે હિપ્નોટાઇઝ થઈ જઈએ છીએ ત્યારે આપણને સામેનો વ્યક્તિ જે પણ બોલાવડાવવા માગે છે તે આપણે બોલીએ છીએ, તો આપણને જે પણ કરાવવા માગતો હોય આપણે કરીએ છીએ. પરંતુ અહીંયા તો આ ટ્રીકની અંદર આપણે જાતે જ શું કરવાનું છે, એક આત્મસંમોહન કરી લેવાનું છે. તો આનાથી આપણને ઘણો બધો આરામ મળે છે અને આપણે જોવા જઈએ તો જે આપણને પ્રોબ્લેમ્સ થાય છે જે મેન્ટલ સ્ટ્રેસનો, એમાંથી આપણને રિલીવ મળી જાય કે મુક્તિ મળી શકે છે. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ હિયર it is next topic is or the next trick is the screen exercise એટલે કે સ્ક્રીન કવાયત, એની વાત કરી લઈએ અહીંયા. સો ધીસ ઇઝ ધ નેક્સ્ટ પોઈન્ટ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એક્સરસાઇઝનો મતલબ થાય છે કે તમારી આંખ આગળ તમારા જીવનના જે પણ બનાવો બનેલા છે એને લાવવા, અને પછી એ જે બનાવો બનેલા છે એના પછી કયા સ્ટેપ લઈ શકાય
એના માટે ખુદ મનોમંથન કરવું. તો આ એક સ્ક્રીન એક્સરસાઇઝ છે, એની વાત કરેલી છે. તો લેટ્સ ટોક અબાઉટ સ્ક્રીન એક્સરસાઇઝ. કે વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. વેન એટલે કે જ્યારે ઇમોશન્સ એટલે કે લાગણીઓ હેવ ટેકન યુ ઓવર. હેવ ટેકન યુ ઓવરનો મતલબ થાય છે કે જ્યારે લાગણીઓ તમારા પર હાવી થઈ જાય છે. ટેકન ઓવર એટલે કે તમારા પર હાવી થઈ જાય છે. ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ. તો પછી તો એ લગભગ નિયર એટલે કે લગભગ અશક્ય જ થઈ જાય છે. બિકમ્સ એટલે કે થવું, ઇમ્પોસિબલ એટલે કે અશક્ય. ટુ થિંક ક્લિયરલી, સ્પષ્ટપણે વિચારવું એ ખરેખર અશક્ય જ થઈ જાય છે. ક્યારે? તો જ્યારે લાગણીઓ તમારા ઉપર હાવી થઈ જાય છે. then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. then it becomes very easy, અને પછી તો એ સરળ થઈ જાય છે બહુ જ. to make unwise decision એટલે કે મૂર્ખામી ભર્યા, વાઇઝ એટલે કે સારા અથવા ડાયો માણસ જે ડિસિઝન લે છે એવા. પરંતુ જ્યારે લાગણીઓ તમારા ઉપર હાવી થઈ જાય છે ત્યારે તમે ક્લિયરલી સ્પષ્ટપણે વિચારી શકતા નથી, જે અશક્ય થઈ જાય છે તમારા માટે. અને પછી એ ખૂબ જ સરળ બની જાય છે તમારા માટે ગાંડા ભર્યા એટલે કે મૂર્ખામી ભર્યા નિર્ણયો લેવાનું. અથવા તો ટુ અગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. અને એવી કેટલીક બાબતો ઓર ટુ અગ્રી એટલે કે સંમત થઈ જવું. ટુ સમથિંગ એટલે કે એવી કેટલીક વસ્તુઓને વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ કે જે તમારા ફાયદામાં નથી હોતા. તમે એવી બાબતોનો પણ સ્વીકાર કરી લો છો અને એ પછી મૂર્ખામી ભર્યા નિર્ણય લેવાનું કે તમારા હિતમાં નથી એવી બાબતોને પણ તમે સ્વીકારી લેવાનું ખૂબ જ સરળ થઈ જાય છે. પછી તમે કશું કરતા જ નથી, એમ કે તમે દ્રઢતાથી એ મુશ્કેલીનો સામનો કરતા જ નથી. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી detach yourself from your current situation, okay, so that you can see more clearly what is going on. તો હવે જુઓ, આ જે સ્ક્રીન એક્સરસાઇઝ જે છે ને, એટલે કે સ્ક્રીન કવાયત કહી શકીએ છો આપણે, કે ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, એ તમને બતાવે છે હાઉ ટુ સ્ટેપ બેક, કેવી રીતે પરત આવવું, તમે જે સિચ્યુએશનમાં છો એ સિચ્યુએશનમાંથી બહાર કેવી રીતે આવવું, એન્ડ ઇમોશનલી ડેચ, અને તમે જે ભાવનાત્મક રીતે જે પોતાની જાતે જોડાઈ ગયા છો ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, હાલની સિચ્યુએશનથી, સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. અહીંયા ફરીથી વિદ્યાર્થી મિત્રો તમને કહું છું કે ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ, આ જે સ્ક્રીન એક્સરસાઇઝ છે તમને બતાવે છે કે હાઉ ટુ સ્ટેપ બેક, કેવી રીતે તમારે સ્ટેપ પાછા લેવા, એન્ડ ઇમોશનલી ડેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, તમે જે હાલની પરિસ્થિતિ સાથે જે ભાવનાત્મક રીતે જોડાઈ ગયા છો એમાંથી કેવી રીતે બહાર આવ્યું એ તમને આમાંથી શીખવા મળે છે. સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, જેથી શું ચાલી રહ્યું છે તેનો તમને સ્પષ્ટ ખ્યાલ આવે છે, તમે સ્પષ્ટ રીતે સમજી શકો છો કે શું થઈ રહ્યું છે. આગળ જોઈએ, ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ and imagining another person in your situation will put a new perspective on your stress problem, so you can evaluate more calmly what needs to be done. કે taking an outsider's point of view, outsiders એટલે કે બહારની કોઈ ત્રીજી વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે મતને ટેકિંગ એટલે કે ધ્યાનમાં લેતા. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે બહારની ત્રીજી વ્યક્તિના મતને ધ્યાનમાં લો, એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને તમે તમારી જાતની જગ્યાએ, એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, તમારી જગ્યાએ તમે બીજા કોઈ વ્યક્તિને ની કલ્પના કરો. તમે સમજો છો ને કે બહારની જે બીજી વ્યક્તિ છે એના મતને ધ્યાનમાં લો, બીજી વ્યક્તિને તમારી સાથે રાખીને કલ્પના કરશો તો શું થશે, દેટ વિલ પુટ અ ન્યૂ પર્સ્પેક્ટિવ. પર્સ્પેક્ટિવનો મતલબ થાય છે કે વ્યૂ અથવા આઉટલુક અથવા એક યથાર્થ દર્શનનું એક નવું જ યથાર્થ દર્શન તમને થશે, એટલે નવી જ બાબત તમને જાણવા મળશે ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. તમારી જે આ તણાવની જે સમસ્યા છે એના માટે એક નવું જ યથાર્થ દર્શન તમને થશે, એક નવું જ આઉટલુક, એક નવો જ વ્યૂ તમને મળશે. સો યુ કેન ઇવેલ્યુએટ, જેથી કરીને તમે મૂલ્યાંકન કરી શકશો મોર કામલી, એકદમ શાંતિથી,
તમે શાંતિથી મૂલ્યાંકન કરી શકશો તમારી જાતનું કે વોટ નીડ્સ ટુ બી ડન, કે મારે શું કરવાની જરૂરિયાત છે. મોર કામલી વોટ નીડ ટુ બી ડન, મારે એકચ્યુઅલી શું કરવાની જરૂર છે એ તમે શાંતિથી વિચારી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોઝમાં આપણે અહીંયા સુધી. હવે આના માટે જે 10 સ્ક્રીન એક્સરસાઇઝ છે એમાં શું કરવું એના માટેની વાત આપણે આપણા આગળના વિડીયોમાં કરીશું. સો ટીલ હિયર યુ પ્લીઝ પ્રિપેર એન્ડ રાઇટ ધ ગ્લોઝરી. હેવ અ નાઇસ ડે.